કોંગ્રેસ કહે છે કે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આપ પાર્ટી પણ કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. અને ભાજપના અમુક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીશ્રીને પત્રો લખેલા છે કે ખેડૂતોને વધારેમાં વધારે સહાય આપો. પરંતુ ખારા સમદરિયામાં મીઠી એક વીરડી એવા ભાજપના એક ધારાસભ્ય કુમાર કાનાણીજીએ તો મીડિયા સમક્ષ પણ કહેલું છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. સરકારે ખોટા ફિજૂલ ખર્ચા બંધ કરવા જોઈએ. સરકારે જે હાલમાં જરૂરી ન હોય તેવા પ્રોજેક્ટ હાલ પૂરતા બંધ રાખવા જોઈએ અને સરકારે ખોટા તાયફા ન કરવા જોઈએ. આમ કુમાર કાનાણીજીએ તો મીડિયા સમક્ષ પણ કહેલું છે અને અમુક સંતોએ પણ કહેલું છે કે ખેડૂતોને વધારેમાં વધારે સહાય આપો. પરંતુ આ ભાજપના નેતાઓને ક્યારે સમજાશે કે આ ખેડૂતોને દેવા માફ કરવા જોઈએ. પરંતુ ના, આ બધી ફાઇલો સાહેબના ટેબલ ઉપર પડી છે અને સાહેબ છે બિહારના ચૂંટણી પ્રચારમાં. જેવો ચૂંટણી પ્રચાર પૂરો થશે સાહેબ દિલ્હી જશે અને આ ફાઇલો ઉપર નજર ફેરવશે. પછી આપનું કામ થશે કે કેટલા સહાય આપી, કેટલું વળતર આપવું તે નક્કી ઉપરથી થશે. પરંતુ આપણે બિહારની પ્રજાને પણ વિનંતી કે ગુજરાતના ખેડૂતોની વેદના સાંભળે. જય માતાજી.